મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર એટલે ભારતીય શિલ્પકલાની ધરોહર। આ જગ્યા ધરોહર મનાય છે। મોઢેરામાં જ આવેલા ઐતિહાસિક હવા મહેલની જો વાત કરીએ તો હવા મહેલના હાલ આજે બેહાલ છે। છેલ્લા કેટલાક વર્ષોથી તેની સાર સંભાળ રાખવામાં ન આવતા વિરાસતની આજુબાજુ બાવળના વૃક્ષોનું સામ્રાજ્ય જામ્યું છે। હવા મહેલના પરિસરમાં જ્યાં ત્યાં ગંદકીના ઢગલા છે, સાફ સફાઈનો અભાવ છે, જાળવણી ન હોવાને કારણે આ ઐતિહાસિક સ્મારકની દુર્દશા થઈ રહી છે। વાત આટલેથી જ અટકતી નથી। હવા મહેલમાં હવે લુખ્ખા તત્વો અને દારૂડિયાઓએ અડ્ડો જમાવ્યો છે। હવા મહેલના પરિસરમાં દારૂની ખાલી બોટલો આ વાતની ચાડી ખાય છે। ભારતની ધરોહર એટલે મોઢેરાનું સૂર્ય મંદિર અને એનો જ એક આ ભાગ છે હવા મહેલ। વર્ષ 2001 પછીની એકદમ ખંડેર અને દયનીય પરિસ્થિતિમાં આપણે જોવા રહ્યું છે। કેમ કે 2001 પહેલાં અહીં ઈદગાહની નમાઝની અદા કરતા તે સમયે સાફ સફાઈ કરતા હતા ગ્રામ પંચાયત દ્વારા અને ઇન્ડિયન આર્કોલોજીકલ। તે પછી કોઈ અહીંયા જોવા મળ્યું નથી અને ગાંડા બાવળોનો પણ ઝૂંડ જોવા મળે છે। મહેસાણાના મોઢેરાના સૂર્ય મંદિરને કોણ નથી ઓળખતું, પરંતુ તેની બાજુમાં જ આવેલા હવા મહેલને જાણે કોઈ નથી ઓળખતું। જી હા, આ પરિસ્થિતિ થઈ છે મોઢેરાના સૂર્ય મંદિર પાસે આવેલા આ હવા મહેલના। આ હવા મહેલના ઇતિહાસ વિશે થોડો આપણે પહેલાં પરિચય કરાવી દઉં। અહીંયા એક બોર્ડ મારેલું છે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ગુજરાત ગવર્મેન્ટનું લગાવેલું છે, કે જેમાં હવા મહેલ છે મોઢેરાનો, જ્યાં પવન રમે રેતિયા પથ્થરનો બનેલો આ હવા મહેલ છે। ટેકરી પર હોવાથી અને નામ અને ગુણ પ્રમાણે એના એવા ધરાવે છે કે જે 6 ભીતીય સ્તંભો અને 12 સ્તંભોને છત ને આધાર પૂરો પાડે છે અને કેટલાક સ્તંભ કીચકયુક્ત છે। એટલે કે આ જે રક્ષિત સ્મારક આને જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ જેની હાલ પરિસ્થિતિ જોતા બિલકુલ રક્ષિત દેખાઈ નથી રહ્યો। આના જે બોર્ડ મારવામાં આવ્યું છે તેની પર એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રક્ષિત સ્મારક છે એને નુકસાન પહોંચાડનાર ને ₹5000નો દંડ અથવા તો 3 મહિનાની કેદ અથવા બંને સજાને પાત્ર છે। ત્યારે આપ સ્થિતિ જોઈ શકો છો અહીંયા કે જે પ્રકારે આ હવા મહેલની સ્થિતિ છે, જે પ્રકારે તંત્ર દ્વારા આની જાળવણી નથી કરવામાં આવી, જે રીતે આ હવા મહેલનું જે રીતે નવીનીકરણ કામકાજ કે ફ્લોરિંગ કરવામાં આવ્યું છે કે જેની જાળવણી બિલકુલ નથી થઈ, તો શું કોઈ વ્યક્તિને આ દંડ થશે કે પછી આની જાળવણી નહીં કરનાર અધિકારીઓને ₹5000 દંડ કે 3 માસની કેદનું સજાનું પ્રાવધાન છે કે નહીં, તે અહીંયા સવાલ ઉઠે છે। આપને દ્રશ્યો એ પણ બતાવવા માંગીશ કે અહીંયા પાછળની બાજુ દારૂ પી નશો કરતા હોય એવા કેટલાક જે કચરો છે, બધું જે બેઠક છે, ગ્લાસ છે, દેશી દારૂની પોટલીઓ પડી છે। એટલે કે આ રક્ષિત સ્મારકની હાલત હાલ નશો કરવા માટે ઉપયોગ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। જ બાજુમાં જ આપણે દ્રશ્ય બતાવવા માંગીશ સૂર્ય મંદિર, કે જે અહીંયાથી જ દેખાય છે કે સૂર્ય મંદિરની નજીકમાં જ આવેલું છે, કે જે આપ જોઈ શકો છો કે કદાચ વૃક્ષોની આડમાં ન દેખાય, પરંતુ તિરંગો છે ત્યાં સૂર્ય મંદિર છે, તેની જ બાજુમાં એક તળાવ ને એની બાજુમાં હવા મહેલ છે, કે જે પ્રમાણે કહેવાય કે સૂર્ય મંદિરનો જેટલો જૂનો ઇતિહાસ છે તેટલો જ જૂનો ઇતિહાસ આ હવા મહેલનો છે। અને અહીંયા જે પ્રકારે એક બેઠક વ્યવસ્થા છે, હવા મહેલ છે, કે કહેવાય કે જૂના સમયે જ્યારે રાજા રજવાડા ખુલ્લી હવાનો આનંદ તળાવ કિનારે બેસીને માણવો હોય તો કદાચ આ જગ્યાનો ઉપયોગ રાજા રજવાડા કરતા હશે, પરંતુ એ આ હવા મહેલ, ઐતિહાસિક હવા મહેલનો ઉપયોગ જોઈ શકો છો કે અત્યારે નશા કરવા માટે થતો હોય એવી પરિસ્થિતિ છે। અહીંયા જાણે કે રક્ષિત સ્મારકને નશા કેન્દ્ર બનાવી દેવાયું હોય। અહીંયા દારૂની બોટલો પણ પડેલી જોવા મળી રહી છે, તમાકુની પડીકી, કચરો, એટલે કે થોડી પણ જાળવણી અહીંયા થયેલી જોવા મળી નથી રહી, જેને કારણે આ હવા મહેલ ઐતિહાસિક અત્યારે ખંડેરમાં ફેલાઈ ગયું છે। ત્યારે આ હવા મહેલને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ટેન્ટેટિવ લિસ્ટમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ છતાં પણ કોઈ પણ પ્રકારની જાળવણી આ હવા મહેલની નથી થઈ। તે રીતે સ્થાનિકોની માંગ પ્રમાણે, પર્યટકોની માંગ પ્રમાણે જે રીતે મોઢેરા સૂર્ય મંદિરનો વિકાસ આટલો થયો છે, આ હવા મહેલની પણ જાળવણી થવી જોઈએ અને આને પણ રક્ષિત જે રીતે બોર્ડ લગાવાયું છે તે ખરેખર પાલન થવું જોઈએ, તે જરૂરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।